નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમદાવાદમાં રથયાત્રા યોજાવા અંગેની આશાઓ હજુ જીવંત છે. અમદાવાદ રથયાત્રા અંગે સીએમ બોલ્યા, હાઈકોર્ટની સૂચના પર સરકાર તૈયાર. હાઈકોર્ટમાં વિનંતી કરવામાં આવી છે. એડવોકેટ જનરલને સૂચના અપાઈ છે. 142 વર્ષથી પરંપરા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે પૂરી રથયાત્રા માટે મંજૂરી આપી. ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે કે જો હાઈકોર્ટ મંજૂરી આપે છે તો રથયાત્રા કાઢવામાં આવે. જે તૈયારીઓ છે તેના સાથે સજ્જ છે ગુજરાત સરકાર, અને ગુજરાત સરકાર કોઈ પણ રીતે રથયાત્રા કાઢવા માટે કટિબદ્ધ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. રાહ જોવામાં આવી રહી છે હાઈકોર્ટની મંજૂરીની. ઓરિસ્સાની જેમ અહીંયા પણ 142 વર્ષથી એક પ્રણાલિકા પરંપરા ભગવાન જગન્નાથની નગર યાત્રા, એ પરંપરા અહીંયા પણ જળવાઈ રહે. નામદાર હાઈકોર્ટ જે રિસ્ટ્રિક્શન કહેશે એ રિસ્ટ્રિક્શન સાથે યાત્રા કાઢવાની મંજૂરી આપે એવી વિનંતી ટૂંક સમયમાં જ સરકાર વતી એડવોકેટ જનરલ અત્યારે કરવાના છે. ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું કે નામદાર હાઈકોર્ટ આપને વિનંતીને સ્વીકારીને આવતીકાલે વિથ રિસ્ટ્રિક્શન જે કોર્ટ નક્કી કરે એ મુજબ આપણે એ યાત્રા ભગવાનની કાલ કાઢી શકીએ એવી મને આશા છે. તો રથયાત્રાઓની તૈયારીઓની મંજૂરી પહેલા તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તૈયારી કરવામાં આવી રહી છે. ટ્રેક્ટરથી રથ ખેંચાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ખલાસીઓ રથ ન ખેંચે તેવી શક્યતા છે. નગર યાત્રામાં રથ ટ્રેક્ટરથી ખેંચાશે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સતર્ક રહેશે. સરકાર સજ્જ છે. તૈયારીઓ ભરપૂર કરી લેવામાં આવી છે કે તુરંત જ જો મંજૂરી મળી જાય છે કે રથને મંદિર પરિસરની બહાર કાઢવામાં આવશે, પોતાના નિર્ધારિત રૂટ પર ફરતો કરવામાં આવશે, તો સરકાર તૈયાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જગન્નાથપુરીમાં રથયાત્રા કાઢવાની જે પરમિશન આપવામાં આવી છે એ શરતી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ રથયાત્રા જે 142 વર્ષથી જે રથયાત્રા નીકળી છે ને આ વખતે 143મી જે રથયાત્રા નીકળવાની છે. જો કે અગાઉ હાઈકોર્ટે રથયાત્રા કાઢવા પર સ્ટે લગાવવામાં આવ્યો હતો, પરંતુ જગન્નાથપુરીમાં જે પ્રકારે જે પરમિશન શરતી મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ હાઈકોર્ટમાં જે છે તે મંજૂરી માંગવામાં આવી છે રથયાત્રા કાઢવાની, અને તેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હાઈકોર્ટ દ્વારા જે પ્રકારની મંજૂરી મળશે અને જે પ્રકારના દિશા નિર્દેશો મળશે તે પ્રકારે રથયાત્રા કાઢવાની તૈયારી મંદિર પ્રશાસનની છે. ત્યારે આપ જોઈ શકો છો કે હાલ ટ્રેક્ટર જે છે તે ટ્રેક્ટર જે રથ છે તેની આગળ ટ્રેક્ટર લગાવવામાં આવ્યું છે, અને ટ્રેક્ટર દ્વારા જ શહેરમાં જે નગર યાત્રા જે છે તે કાઢવાની તૈયારી જે છે મંદિર પ્રશાસનની છે. અને તેને લઈને જે છે તમામ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને તમામ પ્રકારના નિયમો જે જળવાઈ રહે તેનું પાલન થાય તે પ્રકારની તૈયારી જે છે હાલ જે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય કાંત, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પુરીમાં જગન્નાથની રથયાત્રા નીકળશે. શરતોને આધીન આ રથયાત્રા નીકળશે. સુપ્રીમ કોર્ટે શરતોને આધીન મંજૂરી આપી છે. પ્લેગ સમયે પણ નિયમો સાથે નીકળી હતી. આયોજન માટે કેન્દ્ર સરકાર સાથે સમન્વય કરવાનો રહેશે. ઓડિશા સરકાર તેના માટે તૈયાર પણ છે. અને બપોરના 2 વાગ્યા સુધી, પરમ દિવસે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉનના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે પુરીમાં. અન્ય ખબરો પર હવે નજર કરીએ. ભારત ચીન બોર્ડર પર બંને સેનાઓ વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું વધુ એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં ભારતીય સૈનિકો ચીનના સૈનિકોને સરહદ પરથી ખદેડી રહ્યા છે. વાયરલ થયેલા નવા વિડીયોમાં ભારતીય સૈનિકો ચીનના સૈનિકોને સરહદથી દૂર જવા અપીલ કરી રહ્યા છે, પરંતુ ચીની સૈનિકો એ માનવા તૈયાર ન થયા. પરિણામે ભારતીય જાબાઝોએ તેઓને બોધપાઠ શીખવ્યો અને આ દરમિયાન જ ઝપાઝપી થઈ. આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અંગે કોઈ સચોટ જાણકારી સામે નથી આવી, પરંતુ વિડીયોમાં સૈનિકોના ચહેરા પર માસ્ક હોવાને લઈને એટલો અંદાજ આવે છે કે ઘટના તાજેતરની જ છે.
આ વિસ્તારથી વાકેફ નિષ્ણાતોનું અનુમાન છે કે વિડીયો સિક્કિમ બોર્ડરનો હોઈ શકે છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. પરંતુ ઝપાઝપી દરમિયાન જે વાતચીત થઈ રહી છે તેમાં ચીની સૈનિકો દાદાગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને ભારતીય જાંબાઝોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો. मजा आ गया आज. सांप से दूर नहीं, सांप से दूर. और फिर क्या आया फिर तो 15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય ચીનના સૈનિકો આમને સામને આવી ગયા હતા. અહીં બંને દેશના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતના 20 જવાનો શહીદ થયા, જ્યારે કે ચીનના પણ 40 થી વધુ સૈનિકો માર્યા જવાની અટકળો છે. આ વિવાદને લઈને હજુ વાતચીત ચાલી રહી છે, ત્યાં જ આ નવો વિડીયો સામે આવ્યો છે. ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે બંને દેશો વચ્ચે ફરી એક વખત કમાન્ડર સ્તરની વાતચીત થઈ. વાતચીતમાં ભારતનું વલણ બિલકુલ અડગ છે. મોલ્ડોમાં સવારે 11 વાગે બંને દેશોની સેના વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત શરૂ થઈ. બેઠકમાં ગલવાન ઘાટીમાં સર્જાયેલી સ્થિતિને લઈને ચર્ચા થઈ. LAC મુદ્દે ચીન તરફથી જ વાટાઘાટોની પહેલ કરાયા બાદ ભારત આ બેઠકમાં સામેલ થયું. અગાઉ 6 જૂને પણ કમાન્ડર સ્તરની વાતચીત અનિર્ણિત રહી હતી. આજની બેઠકમાં પણ ભારતે માંગ કરી છે કે ચીની સેના ફરી 5 મેની સ્થિતિએ જાય તો જ મુદ્દાનું સમાધાન આવશે. ઉપરાંત ભારતે ફિંગર 4નો મુદ્દો પણ ઉઠાવ્યો. ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ બાદ આ પહેલી વાતચીત હતી. સૈન્ય સ્તરની વાતચીત બાદ આગામી વિસ્તારોમાં રાજદ્વારી સ્તરે પણ બંને દેશો વચ્ચે વાટાઘાટો થશે. આ તરફ દિલ્હીમાં ગૃહ મંત્રાલયની બેઠક યોજાઈ, જેમાં બોર્ડર મેનેજમેન્ટને લઈને ચર્ચા કરાઈ. BRO, ITBP, CPWD તથા ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ. રણનીતિના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં અધૂરા રહેલા 32 રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા ભાર મુકાયો. ભારત અને ચીન વિવાદને લઈને છેલ્લા એક સપ્તાહથી રાજનીતિ થઈ રહી છે. એવામાં હવે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે સરકાર પર ચાપકા માર્યા. બીજી તરફ ભાજપે પલટવાર કર્યો. न वहां कोई हमारी सीमा में घुस आया है, न ही कोई घुसा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्जे में है. लेकिन जिन्होंने भारत माता की तरफ आंख उठाकर देखा था, उन्हें वो सबक सिखा कर गए. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ભારત ચીન સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી ઝપાઝપીને લઈ પહેલું નિવેદન આપ્યું. આ મુદ્દે તેમણે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ. સાથે જ આવા સમયે તમામે એકજૂથ બનીને દુસ્સાહસનો જવાબ આપવાનું આહવાન કર્યું. ડોક્ટર મનમોહન સિંહે કહ્યું કે આજે આપણે ઇતિહાસના નાજુક વળાંક પર ઊભા છીએ. આપણી સરકારના નિર્ણય નક્કી કરશે કે ભવિષ્યની પેઢીઓ આપણું આંકલન કઈ રીતે કરે છે. જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તેમના ખભા પર કર્તવ્યની ગહન જવાબદારી છે. આપણા લોકતંત્રમાં આ જવાબદારી પ્રધાનમંત્રીની છે. એપ્રિલથી લઈને અત્યાર સુધી ચીને ગલવાન ઘાટી અને પેંગોક લેકમાં અનેક વખત બળજબરીથી ઘૂસણખોરી કરી. તેમની ધમકીઓ કે દબાણથી આપણે તેમની સામે ન તો ઝૂકીશું અને ન તો આપણી જમીનની અખંડિતતા સાથે કોઈ બાંધછોડ સ્વીકારીશું. પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનોથી ચીનના ષડયંત્રકારી વલણને બળ ન પૂરું પાડવું જોઈએ. સાથે જ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સરકારના તમામ અંગ આ ખતરાનો સામનો કરવા, સ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવવાની દિશામાં પરસ્પર સહમતિથી કામ કરે. અમે સરકારને આગ્રહ કરીશું કે ભ્રામક પ્રચાર ક્યારેય કૂટનીતિ અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન હોઈ શકે. પડદા પાછળના સહયોગીઓ દ્વારા ફેલાઈ રહેલા અસત્યના આડંબરથી સત્યને દબાવી નથી શકાતું. ડોક્ટર મનમોહનસિંહ દ્વારા કરાયેલા આ શાબ્દિક પ્રહાર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ પલટવાર કર્યો. નડ્ડાએ એક બાદ એક ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે ડોક્ટર મનમોહનસિંહ એ જ પાર્ટી સાથે જોડાયેલા છે જેમણે ભારતની 43,000 વર્ગ કિલોમીટર જમીન ચીન સામે સરેન્ડર કરી દીધી. યુપીએ સરકારના સમયે લડ્યા વિના જ જમીન સરેન્ડર કર્યાનો આરોપ પણ નડ્ડાએ લગાવ્યો. વધુમાં નડ્ડાએ ઉમેર્યું કે વર્ષ 2010 થી 2013 સુધીમાં ચાઇનાએ 600 વખત ઘૂસણખોરી કરી. આ તરફ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પ્રહાર કર્યા. है कि आज जो गलतियां एक के बाद एक कांग्रेस पार्टी कर रही है,
इस समय जिस समय की एक देश आज एकजुट होकर के खड़ा हुआ है, आज हमारे सुरक्षा बल मजबूती के साथ हमारी सीमाओं की सुरक्षा कर रहे हैं, हमारे सम्मान की सुरक्षा कर रहे हैं, हमारे स्वाभिमान की सुरक्षा कर रहे हैं, हमारी सार्वभौमिकता की सुरक्षा कर रहे हैं। लेकिन कांग्रेस एक के बाद एक गलतियां कर रही है और अपनी गलतियों को जस्टिफाई करने के लिए उन नेताओं को भी मैदान में उतारने की कोशिश हो रही है जो नेता की इस बात से सहमत ही नहीं होंगे जो है वो इस वक्त उनके कुछ नेता कर रहे हैं। જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જવાનો આતંકવાદીઓનો સફાયો કરી રહ્યા છે, એવામાં પાકિસ્તાને એક નવું જ ષડયંત્ર ઘડી કાઢ્યું છે. તેમાં તૈયાર કરાઈ રહ્યા છે 40 થી 50 ખુખાર આતંકવાદીઓ. છેલ્લા 6 મહિનામાં ઘાટીમાં 100 થી વધુ આતંકીઓનો ખાત્મો થઈ ચૂક્યો છે. છેલ્લા 1 મહિનામાં હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદના અનેક ખૂંખાર આતંકીઓનું એન્કાઉન્ટર કરાયું છે, જેને લઈ પાકિસ્તાને હવે નવો પ્લાન ઘડી કાઢ્યો છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI અને પાકિસ્તાની સેનાએ હવે અલ બદરના આતંકવાદીઓને ફરીથી સક્રિય કરવાનું શરૂ કર્યું છે. અલ બદર કાશ્મીરનું ખૂંખાર આતંકી સંગઠન છે જે 1998 થી સક્રિય છે, જેની ગતિવિધિઓ છેલ્લા કેટલાક વર્ષોમાં મંદ પડી છે. પરંતુ આતંકીઓ પર સતત થઈ રહેલા વજ્રાઘાત બાદ પાકિસ્તાને હવે અલ બદરના આતંકીઓની ભરતી શરૂ કરી, જેને ખૈબર પખ્તુનવાના માનસેહરામાં ટ્રેનિંગ અપાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે અહીં 40 થી 50 જેટલા આત્મઘાતી આતંકવાદીઓને ટ્રેનિંગ અપાઈ રહી છે. ટ્રેનિંગ કેમ્પમાં જૈશે મોહમ્મદના પણ કેટલાક આતંકવાદીઓ સામેલ છે. જાસૂસી સૂત્રોના મતે ટ્રેનિંગ બાદ આતંકવાદીઓને POKના અઠમુગમ, જુરા અને દુધનિયા લોન્ચપેડથી ભારતમાં ઘુસાડવાનું ષડયંત્ર છે. પાકિસ્તાની સેના LOC પર ફાયરિંગની આડમાં આતંકીઓને ઘુસાડવા માંગે છે. જાણકારી મળતા જ ગુરેજ, કેરન, ઉરી, મચ્છલ અને તંગધાર સેક્ટરમાં સુરક્ષા દળો સતર્ક થયા છે. પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત ચીન વચ્ચે વધેલા તણાવ બાદ પાકિસ્તાને પોતાની અવરચંડાઈ વધારી દીધી છે. દિલ્હીમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હોવાની જાણકારી બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. રાજ્યની સરહદો પર અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું બારીકાઈથી ચેકિંગ કરાઈ રહ્યું છે. ચીનના કોરોના વાયરસના ખતરા વચ્ચે પાકિસ્તાન પ્રેરિત આતંકનો વાયરસ ફરી માથું ઉંચકવાની ફિરાકમાં છે. 4 થી 5 આતંકવાદીઓ દિલ્હીમાં ઘૂસવાની ફિરાકમાં હોવાના ઇનપુટ્સ મળ્યા બાદ દિલ્હીમાં પોલીસ સતર્ક બની છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ તથા ક્રાઇમ બ્રાન્ચ ટીમોએ મોરચો સંભાળી લીધો છે. પોલીસ જવાનોએ રસ્તા પર બેરિકેડ્સ લગાવીને શંકાસ્પદ ગાડીઓની તપાસ શરૂ કરી છે. જાણકારી મુજબ આતંકવાદીઓ હરિયાણા અથવા જમ્મુ કાશ્મીરની ગાડીની મદદથી દિલ્હીમાં ઘૂસી શકે છે. એવામાં બોર્ડર પર વાહનોને રોકીને ચેકિંગ કરાયું. ટ્રકનું પણ ચેકિંગ થઈ રહ્યું છે. શહેરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા ગેસ્ટ હાઉસમાં પણ તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભારતની જાસૂસી સંસ્થાઓએ રવિવારે એલર્ટ આપ્યું હતું કે કેટલાક આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ પહોંચી શકે છે. એવામાં ગઈકાલથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે, જેથી આતંકવાદીઓના બદ ઇરાદાઓને ધ્વસ્ત કરી શકાય. કર્ણાટકના મેંગલુરુની એક સ્થાનિક કોર્ટે બળાત્કાર અને હત્યાના ગુનામાં એક શખ્સને દોષિત ઠેરવ્યો. સાયનાઇડ મોહન્નાના નામથી ઓળખાતા આ સિરિયલ કિલરે 20 મહિલાઓની હત્યાને અંજામ આપ્યો. મોહન નામનો દોષિત પહેલા મહિલાઓ સાથે દોસ્તી કેળવી બાદમાં તેની સાથે બળાત્કાર ગુજારતો અને મહિલાને ગર્ભ નિરોધક દવાના નામે સાયનાઇડ પીવડાવી મારી નાખતો હતો. આ ખૂંખાર સિરિયલ કિલરે આવી જ રીતે 20 મહિલાઓનો જીવ લીધો. છેલ્લે જુલાઈ 2009માં કર્ણાટકના કાસરગોડની ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈ બનાવતી મહિલાને તેણે પોતાની જાળમાં ફસાવી હતી. મહિલાને બેંગાલુરુ લઈ જઈ તેની સાથે લગ્નનું નાટક કર્યું અને તેની સાથે શરીર સંબંધ માણ્યો. બાદમાં સાયનાઇડ લગાવેલી ગર્ભનિરોધક ગોળી આપી તેને મારી નાખી. ઓક્ટોબર 2009માં મૃતક મહિલાના નિવેદનના આધારે મોહનની ધરપકડ થઈ. આ કેસની તપાસમાં સામે આવ્યું કે મોહને આવી રીતે 20 મહિલાઓનો ભોગ લીધો. મોહનને અગાઉ 5 કેસમાં મોતની સજા, જ્યારે કે 3 કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ ચૂકી છે. આ કેસમાં હવે 24 જૂને સજાનું એલાન કરાશે. વિરામ બાદ આપનું સ્વાગત છે. મોન્સૂનના પહેલા જ વરસાદમાં દિલ્હીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. દિલ્હીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો. સિઝનના પહેલા જ વરસાદથી દિલ્હી NCRનું વાતાવરણ રમણીય બન્યું, પરંતુ એકાએક પડેલા વરસાદથી વાહન ચાલકો કફોડી સ્થિતિમાં મુકાયા, કારણ કે નીચાણવાળા વિસ્તારોના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં વાહન ચાલકો ફસાયા. લાંબો ટ્રાફિક જામ સર્જાતા
કામ પર જતા લોકો કલાકો સુધી ફસાયા. દિલ્હીના બારાપુલા ફ્લાયઓવર પર સરાયકાલે ખાનની તરફ જતી લેન પર અંદાજે 1 ફૂટથી પણ વધુ પાણી ભરાયું. જે લેનમાંથી એક સાથે 4 ગાડીઓ પસાર થતી હતી તે લેનમાં પાણી ભરાતા ગાડીઓને રફતાર પર બ્રેક લાગી ગઈ. પાણીનો ભરાવો એટલો હતો કે ગાડીના ટાયર અડધે સુધી ડૂબી ગયા. વહેલી સવાર બાદ વરસાદ બંધ થયો, પરંતુ રસ્તા પર ભરેલા પાણીની સમસ્યા કલાકો સુધી વેઠવી પડી. બારાપુલા જેવી સ્થિતિ મૂલચંદ અંડરપાસ પર પણ જોવા મળી. અહીં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સાવધાની સાથે અંડરપાસ ક્રોસ કરતા જોવા મળ્યા. બુરાડી અને મકરબા ચોક સહિત અનેક વિસ્તારમાં રસ્તા જળમગ્ન થયા. કલાકો સુધી સમસ્યા જોવા મળી. હવામાન વિભાગના મતે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દિલ્હીમાં વરસાદ વરસ્યો છે. જો કે હજુ તો સિઝનના પહેલા જ વરસાદમાં દિલ્હીની જનતાને આટલી કફોડી સ્થિતિ ભોગવવી પડી. તેવામાં જ્યારે ચોમાસાનો વરસાદ પડશે ત્યારે શહેરની શું દશા થશે એ ચિંતા ઉપજાવનારું છે. હવામાન વિભાગના મતે આગામી 2 થી 3 દિવસમાં दिल्लीમાં नैऋत्यના ચોમાસાનો વરસાદ થશે. मॉनसून जो है दिल्ली में जो हमने रिवाइज डेट जो दी है, एक्चुअली पहले हुआ करता था कि मॉनसून 29 जून के लगभग तो दिल्ली में आता था, पर काफ़ी सालों से वो बहुत पुराने हमारी जो मॉनसून की डेट थी उनको हाल ही में हमने रिवाइज किया था. और उसके हिसाब से जो नई रिवाइज डेट थी उसके हिसाब से मॉनसून जो है सामान्यतः 27 जून के आसपास आना चाहिए. और मगर जब हमने पूर्वानुमान दिया था करीब 8-10 दिन पहले तो ये कहा था कि ये 25 जून के आसपास दिल्ली में आ सकता है. और अभी भी हम यही कह रहे हैं 25 जून के आसपास ये दिल्ली में आ जाएगा. બિહારના નવાડામાં સમયસર પુલ ન બનતા લોકો જીવના જોખમે નદી ઓળંગવા મજબૂર બન્યા. પુલ બનાવવા માટે ઘણા સમય પહેલાથી જ આદેશ આપી દેવાયો હતો, પરંતુ કામ ચાલુ ન કરાતા હવે ચોમાસામાં મુશ્કેલી વધી ગઈ. નવાડાના જે દ્રશ્યો સામે આવ્યા છે ચિંતાજનક છે, કારણ કે અહીં સહેજ પણ ચૂક થાય તો એક બે નહીં અનેક લોકોએ જીવથી હાથ ધોવા પડી શકે છે. આ વાત તારાપામાં સવારા લોકો પણ જાણે છે, પરંતુ તેઓની મજબૂરી છે, કારણ કે ગામમાંથી આવવા જવા માટે આ એક જ માર્ગ છે જેના પર દર વર્ષે નદી ફરી વળે છે. અહીં પુલ બનાવવાના કામને મંજૂરી અપાયા બાદ પણ કામ ન થતા લોકો આ રીતે જોખમ ખેડી રહ્યા છે. ટાયરની મદદથી નાવ જેવો તરાપો બનાવી લોકો અને વાહનોને સામે પાર પહોંચાડાઈ રહ્યા છે. કેટલીક મહિલાઓ પણ આ જોખમી નદીમાંથી પસાર થવા મજબૂર છે. ગ્રામજનોએ તંત્રની ઉદાસીનતાને લઈને આક્રોશ ઠાલવ્યો. સાથે જ માંગ કરી કે પુલનું કામ ઝડપથી પૂરું કરી શકાય. આખરે 1.5 વર્ષ બાદ રાજ્યને નવા લોકાયુક્ત મળ્યા. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ રાજેશ શુક્લની રાજ્યના 5મા લોકાયુક્ત તરીકે નિમણૂક કરાઈ. 10 ડિસેમ્બર 2018ના રોજ જસ્ટિસ ડીપી બુચના નિવૃત્ત થયા બાદ આ પદ ખાલી હતું, જેના પર સોમવારે જસ્ટિસ રાજેશ શુક્લને નિમણૂક કરાયા. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, મુખ્યમંત્રી તથા વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની કમિટીએ આ નામ પર મહોર લગાવી. જસ્ટિસ શુક્લ હાઈકોર્ટના નિવૃત્ત જજ છે. 64 વર્ષીય જસ્ટિસ શુક્લ 1982 થી 1984 સુધી રાજ્ય સરકારના સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેઓએ વિવિધ કેસોમાં મજબૂતીથી રાજ્ય સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. જસ્ટિસ શુક્લ નાણાવટી લો કોલેજમાં લેક્ચરર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ 1994માં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં તેઓ જજ બન્યા હતા. વર્ષ 2009 થી ડિસેમ્બર 2012 સુધી ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે સેવા આપી. એક મહત્વના સમાચાર, કચ્છમાંથી ચરસ પકડાવાનો સિલસિલો યથાવત. પશ્ચિમ કચ્છ પોલીસે આજે દરિયાકાંઠાથી ચરસના 311 પેકેટ જપ્ત કર્યા. બીએસએફની ટીમે 55 પેકેટ કબજે કર્યા. મરીન ટાસ્ક ફોર્સ, કોસ્ટગાર્ડે જપ્ત કર્યા પેકેટ. જપ્ત સતત બીજા દિવસે પણ જોવા મળ્યા છે પેકેટ્સ. ચરસના પેકેટ શોધવા મેગા ઓપરેશન હજી પણ જોવા મળી રહ્યું છે. હજી પણ આંકડો વધવાની શક્યતા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18.